નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રમાં મરાઠાઓ આંદોલન કરી રહ્યા હતા. એમની માંગણી હતી કે એમને અનામત જોઈએ છે અને આ અનામત માટે હમણાં નહીં, 3 વર્ષ પહેલા પણ એમણે લાખોની સંખ્યામાં મુંબઈમાં ભેગા થઈને જાહેર જીવન અટકાવી દીધું હતું. એ જ રીતે થોડા દિવસ પહેલા એમણે ફરીથી મુંબઈમાં આંદોલન શરૂ કર્યું અને વીટી સ્ટેશનની બહાર, એટલે કે હવે છત્રપતિ ટર્મિનસ સ્ટેશનની બહાર લાખોની સંખ્યામાં મરાઠાઓ ભેગા થયા. મુંબઈના કામ ધંધા અટકી પડ્યા. મહારાષ્ટ્ર સરકાર ટેન્શનમાં આવી ગઈ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એમના સાથી મિત્રો સાથે મળીને નક્કી કર્યું કે મરાઠાઓની માંગણી સ્વીકારી લેવી, નમતું જોખીને આંદોલન સમેટાઈ જાય એ મુજબના પગલાં લેવા. ત્યાર પછી 1918ના હૈદરાબાદના ગેઝેટને આધારે કુણબી, એટલે આપણે ત્યાં કદાચ કણબી કહે છે એની જગ્યાએ ત્યાં કુણબી શબ્દ છે મરાઠીમાં. કુણબી જ્ઞાતિ મરાઠાઓને સમકક્ષ હોવાનું ગણીને એમને ઓબીસીમાં અનામત આપવાની જાહેરાત કરવામાં આવી. આને કારણે એ થયું કે મરાઠાઓ ખુશ થઈ ગયા. એમણે ફટાકડા ફોડીને અને ગુલાલ ઉડાવીને આનંદ મનાવ્યો. પણ બીજી તરફ મહારાષ્ટ્રની ઓબીસી નારાજ થઈ ગઈ, કારણ કે ઓબીસીએ હવે એમાં પોતાના ભાગની અનામતમાંથી હિસ્સો મરાઠાઓને આપવો પડશે. આ વાત મહારાષ્ટ્રની થઈ. આ જ્યારે મહારાષ્ટ્રમાં આ અનામત આંદોલન શરૂ થયું અને સમાપ્ત થયું, ત્યારે ગુજરાતમાં એક વર્ગમાં એવી ઘૂસપૂસ થવા માંડી કે જેમ આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા અને અનામત માટે પાટીદારોએ આંદોલન શરૂ કર્યું હતું અને એ વ્યાપ એટલો બધો વધી ગયો હતો આંદોલનનો કે આનંદીબેને સત્તા ગુમાવી, રાજીનામું આપવું પડ્યું. બીજી તરફ હાર્દિક પટેલ અને ગોપાલ ઇટાલિયા જેવા નવી નેતાગીરી સ્ટેટને મળી, પાટીદારોને નવા નેતાઓ મળ્યા. પછી ભલે રાજકીય રીતે હાર્દિક પટેલ આજે ફરીથી ભાજપમાં આવી ગયા છે, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં ગયા છે. મુખ્ય ચર્ચાનો વિષય એ છે આજે કે જો મુંબઈમાં મરાઠાઓને અનામત આંદોલનમાં સફળતા મળી તો ગુજરાતના પાટીદારોને પણ ફરીથી વિચારવા આવશે કે નહીં કે અમે પણ ફરીથી આંદોલન શરૂ કરીએ અને ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને ઝુકાવી શકીએ. આ બાબતે આજે આપણી સાથે વાતચીત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ સર. કિરીટભાઈ, કેટલાક પાટીદાર મિત્રો સાથે વાતચીત થાય છે ત્યારે એમનો ધ્વનિ એવો હોય છે કે જો મહારાષ્ટ્રના મરાઠાઓ મુંબઈમાં આંદોલન કરીને મહારાષ્ટ્ર સરકારનું નાક દબાવી શકતા હોય તો ગુજરાતમાં જ્યારે આટલા બધા સમૃદ્ધ અને પાટીદારો છે, સમૃદ્ધ છે, ઉપરાંત એની વસ્તીની રીતે પણ ટકાવારી ખાસી મોટી છે અને છેલ્લા આંદોલન વખતે પણ જોયું હતું કે સરકાર ડરી નહીં ગઈ હોય તો ડગી તો ગઈ જ હતી. તો તમને લાગે છે કે આ મહારાષ્ટ્રના અનામત આંદોલનનો જે ફળશ્રુતિ થઈ એની અસર ગુજરાતના પાટીદારો પર પડશે? ચોક્કસપણે વિક્રમભાઈ, આપણે ગુજરાતની વાત કરીએ પર્ટિક્યુલર તો ગુજરાતની અંદર 15 થી 17% મતદારો પાટીદાર મતદારો છે. પાટીદારોની વસ્તી 15 થી 17% છે એવું આપણે કહી શકીએ બીજા શબ્દોમાં. તો સૌથી મહત્વની વાત એ છે કે હાર્દિક પટેલ અને ગોપાલ ઇટાલિયા સહિતના પાટીદાર નેતાઓએ જ્યારે 2015માં અનામત આંદોલનની શરૂઆત કરી ત્યારે સરકારે ઝૂકવું પડ્યું હતું એમની સામે. નંબર 1 એ લોકોનો વિજય એ હતો કે આનંદીબેન પટેલને ગુજરાતમાંથી મુખ્યમંત્રી પદેથી વિદાય કરવામાં આવ્યા. ત્યારબાદ 10% ઈબીસી આપવામાં આવ્યું હતું. ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના જે લોકો છે એ લોકોને એનો લાભ મળશે. એનો લાભ જો માત્ર પાટીદારોએ લીધો એવું નથી. હાર્દિક પટેલના આંદોલનની ફળશ્રુતિ ગુજરાતના અન્ય જે આર્થિક રીતે પછાત લોકો છે એ સમાજોને પણ મળ્યો છે. એમાં બ્રાહ્મણ હોઈ શકે, વાણિયા હોઈ શકે, આ તમામ કાસ્ટ કે જે અનામતમાં આવતા નથી એ લોકો આર્થિક રીતે નબળા છે એ તમામને એનો લાભ મળ્યો છે. હવે એક્સક્લુઝિવલી વાત એવી થવા માંડી છે, જો તમે છેલ્લા 2-3 મહિનાના ઘટનાક્રમ ઉપર પણ નજર કરો તો પાટીદાર અનામત આંદોલનના જે નેતાઓ હતા એ ફરી વખત એકત્ર થઈ રહ્યા છે, એક મંચ ઉપર આવી રહ્યા છે. લોકોએ ગાંધીનગરમાં બેઠક કરી, જુનાગઢમાં પાટીદાર મહાસંમેલન મળ્યું, ત્યારબાદ એ લોકો દરેક જિલ્લા કક્ષાએ જે બેઠકો કરવાના છે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળ એ અત્યારે ચાલુ છે. અને આમાંથી જ એક આ બોટલમાંથી આ જીન પાછું બહાર આવે એવી એક સંભાવના ઊભી થઈ છે છેલ્લા 2-3 દિવસના ડેવલપમેન્ટ દરમિયાન કે પાટીદારો કદાચ ફરી વખત આ અનામતની માંગણી કરશે અને ફરી વખત પાટીદાર યુવાનો રસ્તા ઉપર આવશે. વિક્રમભાઈ, બીજી એક મહત્વની વાત એ પણ છે કે આપણે ઉદ્યોગપતિ તરીકે 5, 15, 25 પાટીદારોને ઓળખીએ છીએ, પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર કે મધ્ય ગુજરાત તો સમૃદ્ધ પ્રદેશ છે, ઉત્તર ગુજરાત પણ છે સમૃદ્ધ,
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર હજુ પણ એવા નાના પાટીદાર પરિવારો છે જે 2 વીઘા કરતા ઓછી ખેતી છે બિચારાઓ પાસે, 1 વીઘા 2 વીઘામાં ખેતી કરી રહ્યા છે એ લોકો, કે જેમાં માત્ર શાકભાજી કે એકાદ બે ઢોરનું પાલન થઈ શકે એટલી જગ્યાઓ છે. એવા પાટીદાર પરિવારોની સંખ્યા ખૂબ મોટી છે, જેના સુધી ખરેખર અનામતના લાભ પહોંચ્યા નથી, જેના સુધી ખરેખર શિક્ષણના લાભ નથી પહોંચ્યા. આવા પાટીદાર સમાજના જે લોકો, નાના ખેડૂતો છે, જે એની પણ સંખ્યા ખૂબ મોટી છે. આપણે તો 5, 25, 50, 100, 200, 500 ઉદ્યોગપતિઓને ઓળખતા હોઈએ છીએ કે ભાઈ કરશનભાઈ પટેલ કે ગોવિંદભાઈ પટેલ કે ગોવિંદભાઈ ધોળકિયા, આવા બધા નામો આપણને ખબર હોય છે, કેમ કે એ બહુ મોટા માણસો છે, સમાજમાં પૈસાદાર માણસો છે, એટલે લોકોને ખબર હોય કે પાટીદાર ઉદ્યોગકારો છે અને એના કારણે એ લોકો સમૃદ્ધ છે. બધા જ પાટીદાર સમૃદ્ધ છે એવું માનવાને કોઈ કારણ નથી. આઝાદીના લગભગ 70-75 વર્ષ પછી પણ હજુ પણ ગામડાઓની અંદર અસંખ્ય પાટીદાર પરિવારો એવા છે કે જે લોકો સુધી વિકાસના ફળ પહોંચ્યા નથી, જે લોકો નાના ખેડૂતો છે, જે પશુપાલનની પણ બહુ સીમિત પ્રવૃત્તિ કરી શકે એવી પરિસ્થિતિમાં છે. આવા સંખ્યાબંધ લોકો છે. તો એના માટે થઈ અને ફરી વખત કદાચ આ ઝુંબેશ ઉપાડવામાં આવે અથવા તો એક્સક્લુઝિવલી 5-10% અનામતની માંગણી સાથે એ લોકો રસ્તા ઉપર ઉતરે અથવા તો એ લોકો આંદોલન છેડે તો નવાઈ ન લાગવી જોઈએ, કેમ કે મહારાષ્ટ્રની અંદર આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે એને ઝૂકવું પડ્યું છે. તો અહીંયા પણ પાટીદારો કાંડો આંબળી અને બેઠા થઈ શકે છે, એ વાત ભૂલવી ન જોઈએ. જી કિરીટભાઈ, બીજો એક અગત્યનો સવાલ એ છે કે પાટીદાર અનામત આંદોલન ફરીથી બીજી ઇનિંગ એની શરૂ થઈ શકે, પરંતુ એને માટે નેતાગીરી ક્યાં છે? આજે હાર્દિક પટેલ જે તે વખતના મુખ્ય નેતા હતા એ બીજેપી સાથે છે, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે, એમની રાજકીય કારકિર્દી અલગ લાઈન પર બનાવવા માંગે છે. તો આજે પાટીદાર પાસે જે પહેલા આંદોલન વખતે યુવાન નેતાઓ હતા એવો કોઈ નેતાગીરી દેખાતી નથી. તો નેતા વગર આંદોલન કેવી રીતના સફળ થઈ શકે? નેતાગીરી નથી એવું નથી સાહેબ, એ લોકો પાસે નેતા છે. સંસ્કૃતનું એક સરસ મજાનું સુભાષિત છે પંચતંત્રનું, એ હું આપને ટાંકીને કહું કે યદ્યદ આચરતી શ્રેષ્ઠ તત્તદેવે તરોજન સયત પ્રમાણમ કૃતે લોકસ્તે દનુવર્તતે. એટલે કે સમાજના શ્રેષ્ઠ લોકો જે છે એ લોકો જે આચરણ કરે છે, સમાજના બાકીના લોકો પણ એ જ પ્રમાણેનું આચરણ કરે છે. એટલે અને ગુજરાતની ભૂમિ તો સાહેબ ક્યારેય નેતાગીરીની ખોટ પડી જ નથી આપણને. મહાગુજરાત આંદોલન હોય, આઝાદીનું આંદોલન હોય કે નવનિર્માણનું આંદોલન હોય કે અનામત વિરોધી 1980-81નું આંદોલન હોય કે ત્યાર પછી રામ જન્મભૂમિનું આંદોલન હોય કે કોઈ પણ આંદોલન હોય કે પછી આ 2015નું પાટીદાર અનામત આંદોલન હોય, આ તમામ આંદોલનોની અંદર ગુજરાતને નેતાગીરીની કોઈ દિવસ ખોટ પડી જ નથી. આણંદ નડિયાદ જિલ્લાના બહુ સામાન્ય નાના ગામમાંથી આવતા ઇન્દુ કાકા, આપણે કહીએ ઇન્દુલાલ યાજ્ઞિક, એ મહાગુજરાત આંદોલનના નેતા હતા. ત્યાર પછી આઝાદી પછી પણ પહેલું જે આંદોલન થયું આરજી હુકુમતનું, જે આપણે જુનાગઢને આઝાદ કરાવ્યું, રતુભાઈ અદાણીને એ બધા, સરદાર સાહેબ હયાત હતા હજી, અને ત્યાર પછી આ રતુભાઈ અદાણીને કનૈયાલાલ મુનશી, આ લોકો બધા સેકન્ડ કેડરની જે નેતાગીરી હતી આપણી, તો ગુજરાતને નેતાગીરીની ખોટ ક્યારે પડી જ નથી, કેમ કે ગુજરાતની ભૂમિ એવી છે. ગુજરાતની ભૂમિ કૃષ્ણને પણ યોગેશ્વર બનાવી શકે છે, એ મહાત્મા ગાંધી પણ આપી શકે છે, એ સરદાર પણ આપી શકે છે, એ નરેન્દ્ર મોદી પણ આપી શકે છે. એટલે તમે જુઓ, આપણો ઇતિહાસ છે કે નેતાગીરીની ખોટ ક્યારે પડતી નથી. અને એક નેતા એવો નીકળે છે કે જે જ્યોતિર્ધર બની અને આગળ ઉભો રહે છે અને એની પાછળ આખું ગુજરાત જોડાઈ જતું હોય છે. એટલે પાટીદાર અનામત આંદોલન આપણે રાજકીય પરિપ્રેક્ષમાં વિચારીએ તો આમ આદમી પાર્ટી માટે તો આ ફૂલટોસ બોલ છે સાહેબ. આમ આદમી પાર્ટી તો આ રાહ જ જોઈ રહી છે કે ભાઈ આવું કંઈક નવું થાય, રાજ્યમાં અટકચાળું કંઈ શરૂ થાય તો અમે લોકો આ મુદ્દો લઈને પ્રજાની વચ્ચે જઈએ, પાટીદારોની વચ્ચે જઈએ અને સમાજની વચ્ચે જઈએ કે તમને પણ વાયદો પણ કરી દે. આ તો આમ આદમી પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી તો અનામત આપતા આપે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તા માટે પ્રજાને વાયદો પણ કરી દે એમ છે કે એના ઇલેક્શન મેનિફેસ્ટોમાં, એટલે કે ચૂંટણી ઢંઢેરામાં પણ જાહેર કરી દે એમ છે કે ભાઈ અમે અનામત આપીશું પાટીદારોને અથવા તો અધર ક્લાસને બધાને. કિરીટભાઈ, આમાં એક મર્યાદા એ નડે છે કે બંધારણમાં જે છે જોગવાઈ એ પ્રમાણે 50%થી વધારે અનામત આપી શકાતી નથી. આ કિસ્સામાં જો આજે પાટીદાર ઊભા થાય, કાલે બીજો કોઈ જ્ઞાતિ એમ કે અમને પણ અનામત જોઈએ છે, એના પછીના દિવસે એમ જાણી જાય સરકારના માટીના પગ તો ત્રીજા ઊભા થાય, તો
તો આનો અંત જ નહીં આવશે. તો સામાજિક ન્યાયની રીતે પણ તમને લાગે છે કે પાટીદારનું આંદોલન થાય તો એને પહેલા આંદોલન વખતે ટેકો મળેલો, કારણ કે એમાં કેટલીક રાજકીય કારણો પણ એની સાથે જોડાયેલા હતા, જેમ કે આનંદીબેન પટેલની વિરુદ્ધની લોબી જે ભાજપમાં હતી એમને દૂર કરવા માંગતી હતી, અને એ ખૂબ ખમતીધર નેતાએ ફંડિંગ કર્યું હતું એવું પણ કહેવાય છે. એને તો ફંડિંગનો પણ સવાલ આવીને પાછો ઉપર, કારણ કે મોટા આંદોલનો વગર પૈસે થઈ શકતા નથી. દરેક મેન પાવરથી માંડીને દરેક વસ્તુની પાછળ ખર્ચ કરવો પડતો હોય છે આંદોલન પાછળ. તો એવું લાગે છે તમને કે આ જો ફરીથી મહારાષ્ટ્રની દેખાદેખીથી અહીંયા શરૂ થાય આંદોલન તો એને ધારિત સફળતા મળી શકે? સફળતા નિષ્ફળતા તો ભવિષ્યની વાત છે વિક્રમભાઈ, પરંતુ જો ફંડના કારણે આંદોલનનો ન થાય એવું ગુજરાતની અંદર ન બની શકે. હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી જો એક વખત આ યુવાનો આંદોલન શરૂ કરતા હોય તો એ લોકોને ફંડની તકલીફ નહીં પડે, એટલા માટે કે રાજકીય રીતે પણ એને પીઠબળ પૂરું પાડી શકે એવી નેતાગીરી, ઉદ્યોગકારોની નેતાગીરી એવી છે ગુજરાતની અંદર. એવા ઉદ્યોગકારો પણ છે કે જે એ લોકોને આર્થિક પીઠબળ પૂરું પાડી શકે અને એ લોકોને ઊભા કરી શકે. રહી વાત 50% અનામત, તો આ 50% અનામતનો જે કોટા છે એને કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કર્યા વગર એક્સ્ટ્રા 10% ઈબીસી આપ્યું કે નહીં આપણને, એ 10%ની જગ્યાએ 15% સુધી કરી દે, અથવા 20% કરી દે, અથવા 20% કરીને 10% પાટીદારોને એક્સક્લુઝિવ આપી શકે. સરકાર છે ભાઈ, સરકાર નિર્ણય લઈ શકે કે ભાઈ અમુક લેવલથી નીચેની આવક ધરાવતા પાટીદાર પરિવારો હોય, અથવા અમુક ખેતીની આવક, અથવા તો અમુક જમીન ધરાવતા ખાતેદારો હોય, એ તો ઓન રેકોર્ડ છે, જેને જમીનો છે ખાતા ઉપર છે એ તો સરકાર પાસે રેકોર્ડ છે, એના સોર્સ ઓફ ઇન્કમ શું છે એ પણ એને ખબર હોય, તો એ રીતે કરીને પણ આપી શકે છે. એટલે અનામત તો સરકારી 50%ના કોટાને ડિસ્ટર્બ કર્યા વગર પણ કોઈ પણ પોલિસી બનાવી શકે છે અને એ રીતે પણ આપી શકે છે. પરંતુ સવાલ એ છે મહત્વનો, તમે જે કીધું એ રીતે, કે હવે પછી અનામત આંદોલન થાય તો પછી બીજા સમાજ, ત્રીજા સમાજ બધા જ બહાર આવશે. બ્રાહ્મણ સમાજ કહેશે કે અમે પણ ગરીબ છીએ, કેમ કે બ્રાહ્મણ સમાજમાં પણ આપણે જોઈએ છે એટલા આર્થિક રીતે સાધન સંપન્ન નથી, એટલા મોટા ઉદ્યોગકારો બ્રાહ્મણ સમાજ પાસે પણ નથી. એમાં પણ કર્મકાંડ કરી અને જીવન ગુજારો કરનારા લોકો છે, પૂજાપાઠ કરી અને જીવન ગુજારો કરનારા લોકો છે, મંદિરમાં પૂજારી તરીકે કામ કરનારા લોકો છે, બાવાજી સમાજ પણ બહુ મોટો છે, બ્રાહ્મણ સમાજ પણ એવી રીતે છે. તો આ બધા જ સમાજો પછી પોતપોતાની ડિમાન્ડ રાખશે અને સરવાળે પરિસ્થિતિ એવી ઊભી થશે કે સરકારે બધા જ સમાજોને હિતને ધ્યાનમાં રાખી અને કોઈ નિર્ણય કરવો પડશે. ઓબીસી સમાજના જે અનામતના 50% છે એને કોઈ ડિસ્ટર્બન્સ કોઈ કરી શકે એમ જ નથી. એ વાત તો આપણું બંધારણીય રીતે નક્કી કરેલું છે કે 50% સુધી એ લોકોનું કોટા અનામત. હવે બીજી એક વાત કિરીટભાઈ, કે આપણે જે આર્થિક રીતે નબળી વ્યક્તિને માટેની અનામતની વાત છે એમાં તો મને લાગે છે કોઈ સવર્ણોને કે કોઈને વાંધો નથી. ઘણા વર્ષોથી એ માંગણી થઈ પણ રહી છે કે ભાઈ ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ હોય પણ એનો અમલ કઈ રીતે થઈ શકે. અને ભૂતકાળમાં પણ જોયું છે, આ પાટીદાર આંદોલન, અનામત આંદોલન પછી બી જાહેરાત થઈ હતી બેકવર્ડ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ એબીસીની, તો એમાં પણ આનો સૌથી મોટી ફરિયાદ એ છે હજુ એનો અમલ નથી થઈ શક્યો. તો આનો અમલ થવો પણ અઘરો છે. અમલ થઈ શકે છે સાહેબ, અત્યારે અમલ થાય જ છે, ઓલરેડી સિસ્ટમમાં છે. જે કે શહેરી વિસ્તારની અંદર 1000 સ્ક્વેર ફીટથી નાના ફ્લેટમાં કે મકાનમાં, તમે નાના ફ્લેટમાં તમે રહેતા હો, તમારું માલિકીનું 1000 સ્ક્વેર ફૂટથી નાનું મકાન હોય, એની ચોક્કસ જે આવકની મર્યાદા નક્કી કરવામાં આવી છે એના કરતાં તમારી ઓછી આવક હોય, તો આવા જે પરિવારો છે એ લોકોને ઈબીસીનો લાભ મળે જ છે. અત્યારે એમને શિક્ષણ ફીમાં પણ રાહત મળે છે, એ લોકોને આ રીતે પણ લાભ આપવામાં આવે છે. અને બીજું કે નોકરીઓની અંદર પણ એ રીતની જોગવાઈઓ છે, ઈબીસીને પ્રાથમિકતા આપવામાં આવે છે અને તમામ સ્તરે એનો અમલ થઈ રહ્યો છે. પરંતુ મોટાભાગના લોકો એ ક્રાઇટેરિયામાંથી બહાર આવતા હોવાથી એની એટલી ઇફેક્ટ આપણને દેખાતી નથી. બાકી ઘણા બધા સમાજના લોકો એનો લાભ લઈ રહ્યા છે, બ્રાહ્મણ સમાજ પણ એનો લાભ લે છે. પાટીદાર અનામત આંદોલનનું તો નામ રહી ગયું છે, બાકી અન્ય સમાજોને પણ, જે સમાજો અનામતની અંદર નહોતા આવતા એ સમાજના ગરીબ લોકોને પણ ઈબીસીનો લાભ સરકારે આપ્યો જ છે. એટલે માત્ર નામ પાટીદાર અનામત આંદોલન સમિતિનું છે, એની નીચે તમામ જ્ઞાતિઓ જાતિઓને આનો લાભ મળ્યો છે. એટલે માત્ર આપણે એવું ન કહી શકીએ, પણ ગરીબ વર્ગના જે લોકો છે એ લોકોને ચોક્કસ એનો લાભ મળ્યો છે.
અને જે લોકો અવેર છે, પોતાના આ અધિકાર વિશે જે લોકો અવેર છે, એના માટે જે લોકો પેપર વર્ક સ્માર્ટલી કરી શકે છે, એના માટેના જરૂરી દસ્તાવેજી પુરાવાઓ ઊભા કરી શકે છે, એ લોકોને આનો ચોક્કસ લાભ મળ્યો જ છે. જી કિરીટભાઈ, અને આપણે આપણી વાતચીત પૂરી કરતા પહેલા એક ઉદાહરણ થોડા જોઈ લઈએ કે 1974માં જે નવનિર્માણ આંદોલન થયું અને ત્યાં શરૂઆત ગુજરાતથી થઈ અને અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજની કેન્ટીનમાં જે ભાવ વધારો થયો એમાંથી શરૂઆત થઈને આખા ગુજરાતમાં એ ફેલાઈ ગયું હતું. ચિમનભાઈ પટેલે સત્તા ગુમાવી પડી એ વખતે. ત્યાર પછી 1985માં અનામત આંદોલન થયું ફરીથી, જેમાં 81-82 85માં સર આંદોલન જે થયું ને એ આ વીપી સિંહ વાળું જે મંડલ પંચ હા, એની વાત કરું એ અલગ. અનામત આંદોલન ડોક્ટર ભાસ્કર ભટ્ટ ને લોકોએ કર્યું ગુજરાત વિદ્યાપીઠ ઉપર. શરૂઆત અનામત આંદોલનથી થઈ હતી, પછી આખું કન્વર્ટ થઈ ગયું એ કોમ્યુનલ એન્ટી દલિતમાંથી કોમ્યુનલ બતાવ્યું. જે માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા અને એમણે સત્તા છોડવી પડી, અને સત્તા છોડવી પછી ગુજરાત સમાચારને જે આગ લગાડવામાં આવી હતી એ દિવસોની વાત કરું છું. ત્યારે પણ એ પછી એનું ભવિષ્યમાં એ ડર એ રહે જ છે કે જે થીમ જે કાર્ય માટે આંદોલન શરૂ કરવામાં આવે છે એ ઉદ્દેશ માટે શરૂ કરવામાં આવે છે, પછી ફંટાઈ જાય છે અને કેટલાક તત્વોનો રાજકીય લાભ ઉઠાવી શકે એવી પણ એક શક્યતા રહે છે. તો આ ધારો કે પાટીદારનું અનામત આંદોલન જ્યાં સુધી અહિંસક રહે ત્યાં સુધી વાંધો નથી, પણ છેલ્લા થોડા સમય પહેલા જે થયેલું અને એમાં જે હિંસા થઈ અને 10થી વધુ યુવાનોએ એમના 14 પાટીદાર સમાજના 14 યુવાનો શહીદ થયા હતા, એક બે પોલીસ વાળાના પણ એમાં મૃત્યુ થયા હતા. આ તબક્કે સાહેબ હું તમને એક વાત કહું, એક વિન્સ્ટન ચર્ચિલ, ઇંગ્લેન્ડના જે વડાપ્રધાન હતા સેકન્ડ વર્લ્ડ વોર વખતે, એનું એક બહુ જાણીતું વાક્ય છે કે માણસમાં બુદ્ધિ છે, તમારી વાત હું સ્વીકારી લઉં છું, પરંતુ ટોળામાં બુદ્ધિ નથી હોતી, આ તમે મારી વાત સ્વીકારી લો. એટલે જ્યારે ટોળાશાહી એકત્ર થાય છે, તમે જે અનામત આંદોલનના ઇતિહાસની જે વાત કરીને 81-82માં અનામત આંદોલન થયું હતું, ત્યાર પછી કોમ્યુનલ રાઇટ્સ અમદાવાદની અંદર ફાટી નીકળ્યા. 81-82માં ભાસ્કર ભટ્ટ ને એ બધા નેતાઓ હતા ત્યારે એ સફળ નહોતું થયું. એ તોફાનોને કારણે કોમ્યુનલ રાઇટ્સ થયા હતા. અને ત્યાર પછી 85 વખતે 84-85માં જે અનામત આંદોલન થયું અને માંડલ પંચ જે આવ્યું, અનફોર્ચ્યુનેટલી એ આંદોલન પછી અનામત બાજુ પર ગયું. એન્ટી દલિત થઈ ગયું. એ પણ બહુ મોટી ઘટના હતી ગુજરાતના ઇતિહાસમાં. કદાચ એ સૌથી વધારે કલંકિત ઘટના હતી અને સૌથી વધારે કર્ફ્યુ ત્યારે અમદાવાદ શહેરે જોયો હતો. 85, 86, 87 આમ તો ગણીએ તો આપણે 1981-82 થી 92ના બાબરી ધ્વંસ થઈ ત્યાં સુધીના એક દાયકો, લગભગ એક દાયકો કહી શકાય, એટલા 10-11 વર્ષ સુધી અમદાવાદ સતત સળગતું રહ્યું. અમદાવાદ ખતમ થઈ ગયું. એક તરફ મિલો બંધ થઈ ગઈ અને આર્થિક રીતે લોકો લગભગ પડી ભાંગ્યું. તો અમદાવાદની ઇકોનોમી લગભગ નષ્ટ થઈ ગઈ હતી, એવી પરિસ્થિતિ હતી એ સમયની અંદર, 92ની જે રાઇટ્સ થયા ત્યાં સુધી. અને ત્યાર પછી અમદાવાદને ઇન્ટરનેશનલ એરપોર્ટ 90-91ની અંદર સરદાર પટેલ જે અત્યારનું જે એરપોર્ટ છે એ ચાલુ થયું. અને એરપોર્ટ આવ્યું ત્યાર પછી અને 92 પછી જે સતત સ્થિર સરકાર મળી, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને રાયોટ્સમાંથી લોકોને મુક્તિ મળી તે ગોધરાકાંડ સુધી. અને ગોધરાકાંડ પછી એક પણ કોમ્યુનલ રાયોટ્સ લગભગ ગુજરાતની અંદર નથી થયા. થયા છે તો ચમકલા થયા છે, નાની મોટી ઘટનાઓ બની છે કે કર્ફ્યુ મૂકવો પડે અને બધું જ સજ્જડ બંધ થઈ જાય, એવા પ્રકારના કોઈ મોટા તોફાનો નથી થયા. બાદ કરતા 2015નું પાટીદાર અનામત આંદોલન, કે ત્યારે એક લોક જુવાળ ઉભો થયો હતો અને ત્યારે થોડા ઘણા અનિચ્છનીય બનાવો બન્યા હતા, પોલીસ ફાયરિંગના ને એ. બાકી છેલ્લા 10 વર્ષથી લગભગ ગુજરાતની અંદર પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હોય એવી પણ લગભગ કોઈ ઘટના તમને ધ્યાન પર નહીં હોય, અથવા તમને યાદ નહીં હોય કે પોલીસે 100-200 રાઉન્ડ ફાયરિંગ કર્યા હોય કે કર્ફ્યુ મૂકવો પડ્યો હોય કોઈ જગ્યાએ, કે એવી પરિસ્થિતિ નથી આવી. આપણે આશા રાખીએ કે જો કદાચ કોઈ સંજોગોમાં ફરીથી પાટીદાર આંદોલન, અનામત આંદોલન ગુજરાતમાં શરૂ થાય તો એટલીસ્ટ હિંસક નહીં થાય, શાંતિના રસ્તે આગળ વધે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો થતા રહે તો એને પ્રજાનો પણ સપોર્ટ મળશે અને સહકાર મળશે. આપણે તો એવું ઈચ્છીએ છીએ કે કશું જ કંઈ કર્યા વગર જે સામાજિક ન્યાયની વાત છે, એ સામાજિક ન્યાયના નાતે જે આર્થિક રીતે પછાત લોકો છે એને 10% અનામત છે, એ લોકોને લાભ મળી રહ્યો છે, એમાં થોડો વધારો થાય અને પછડાયેલા સમાજના પાછળનો વર્ગ, એટલે આપણે આર્થિક રીતે ગણીએ છીએ, કોઈ જાતિવાદમાં આપણે નથી પડતા, પટેલ, બ્રાહ્મણ, વાણિયા
હરિજન કોળી કે એમાં કોઈમાં નથી પડતા કે મુસ્લિમ કોઈમાં નથી પડતા. આપણે માત્ર ને માત્ર જે લોકો ખરેખર આર્થિક રીતે નબળા છે, આર્થિક રીતે એમના બાળકોને ભણાવી શકે એમ નથી, આવા લોકોને જે 10% અનામતનો લાભ આપવામાં આવ્યો છે એની અંદર સરકાર કદાચ પુનઃ વિચારણા કરી શકે અને આવા પ્રકારની જો કોઈ નેતાગીરીની માંગણી થાય અથવા આવા શાંત અને અહિંસક આંદોલન અથવા તો રજૂઆતો થાય તો એમાં ચોક્કસપણે કંઈક કરવા માટે સરકાર પણ તત્પર હશે અને કંઈક કરી પણ શકે એમ છે. જી, જોઈએ આપણે ભવિષ્યમાં શું થાય છે. થોડા દિવસોમાં આપણને ખ્યાલ આવી જ જશે અને એ વખતે આપણે ફરીથી પાછળ એ બાબતની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ. જી ધન્યવાદ. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ